શેઠ આજ શું કામ કરવાનું આપણે? ગામમાં તો એવું છે કે ઝાડવા બધા મોટા મોટા રહ્યા ને એ બધા જો ઉપાડી લે. હા શેઠ હાલ. તો ઓલા ભૂરિયા ને બોલાવું તારે મિની ઠેકામણી રમવું ને. હા હા હાલ બોલાવું પડે. ઓલા ભૂરિયા યાર, ઓ ભૂરિયા યાર. હા મને આ ક્યાં કામ આપી દીધું? ઓ ભૂરિયા યાર. હું હે શેઠ? ઝાડવા ઉપાડું હું. અરે અહીંયા યાર. હા શેઠે જો ને એક 5 રૂપિયાના પગારમાં તો તોડાવી નાખે છે મને. બોલો ને શેઠ શું હે? આ મારો છોકરો રહ્યો ને એને મિની ઠેકામણી રમવું. મિની ઠેકામણી રમવું. હા હા આ છોકરાએ તો બહુ કરી હવે કાયમ મને વાકો રાખીને મિની ઠેકામણી રમાડે છે. કાયમ મિની ઠેકામણી રમે. અમારે આનું કઈ કરવું જોઈએ સારું. ભલે ભૂરિયા વાકો હોય મારા છોકરાને મિની ઠેકામણી રમવું. બાબા મજા આવી. આ શેઠનો છોકરો કાયમ આનું કઈ કરવું જોઈએ અમારે. બાજુના ગામ માંથી જ આવું. તો જો પેલા ઝાડવા રહ્યા ને એ ઉપાડી નહીં જા. તારું કામ તો જોવું જોઈએ ને કેવા ઝાડવા ઉપાડ જો નહીં ઝાડવા કાપી નાખીશ તો ઓલા ડાઠા રહી જાય. એટલે પેલા તું ઓલા ઝાડવા ઉપાડી જા. તો પેલા તમે કામ જોઈ લ્યો બરોબર, પછી મને કહી દો કેટલો પગાર આપશો. એક ઝાડવા ઉપાડો. હા શેઠ ને કામે તો રહી ગયો પણ પગાર કેટલો દી હે એ બે આપડે તો અત્યારે જરૂર જ છે. ઓય આયા આયા આયા. હા શેઠ બોલો ને શેઠ. હું જરાક અહીંયા બે હું જરાક બહાર ગયો આમ. જે મારું નામ ભીમલો. ભીમલો તમારા છોકરાનું ધ્યાન રહી ગયું હું બહાર આવું છું. હા એટલે તને શેઠે નવો માણા રાખ્યો લાગે છે કા? હા હું આજથી જ કામે આવ્યું. તમે તો આજથી જ કામ પગાર બગાર નું કઈ નક્કી કર્યું કે નહીં? હજી પગાર શેઠે એમ કીધું કે પેલા કામ જોઈ લઉં પછી કે હું પગાર શેઠ કહીશ. તમને શું કહીને ગયા અત્યારે? આ છોકરાનું ધ્યાન રાખવાનું કહીને ગયા. ઈ છોકરો તો હે ને બહુ વાયડો હે, તમને ખબર હે? આ તો જોતા જેવું લાગે જો ને. એક વાત કહું તમને, હા બોલો ને. આનું કઈ કરવું જોઈએ નકર તો બે માંથી એકને કામે નહીં રહેવા દઈએ. શું કરવાનું? વાત કહું હા એમ થાય હો, એમ થાય ને. એમ થાય. ઓલા છોકરાનું તમે કઈ કહેતા હા આ કરવું જોઈએ. આ એને પાંદે તમારે ખવડાવી દેવાના છે. આ પાંદે ને ખવડાવી દો એટલે એ સુઈ જાય ને પછી આપણે એને નદીમાં નાખી આવી. બહુ હેરાન કરે. હા બેઠો થઈ જા, બેઠો થઈ જા, બેટા બેઠો થઈ જા. હાલે જો હું તારો હાટુ એક વસ્તુ લઈ આવ્યો મસ્તી ની, ખાઈ જા. હા મસ્તી ની હે, તો વેપાર ખાજો મજા આવી જાય તને. હા હા આવી જા ઓલો બેભાન થઈ ગયા. આવી જા જલ્દી ઉપર. શેઠ ને ખબર ન પડે એમ હો, શેઠ ને ખબર ન પડવી જોઈએ જલ્દી. પેલા છોકરો ગયા. છોકરો તો રમવા ગયો હમણાં. ઓય અહીંયા આવો. શું થયું શેઠ? શું થયું શેઠ? શું થયું શેઠ? મારો છોકરો નથી અહીંયા. તમને ખબર હું થયું તમને શેઠ? તમે ગયા પછી શું થયું? ઉભા રહ્યો કહું. એલા બાપા હું થયું શેઠ? એ તો કયો હું. તમારી નાખો એવો. ખોટી વાત છે, ખોટી વાત છે. ટોળાએ મને કીધું. આ ખોટી વાત છે શેઠ, એવું કઈ નથી.
ઉભો રહ્યો શેઠ, ઉભો રહ્યો. હવે તમને સાચી વાત કહી દઉં, હું થયું હે ને હા બોલ. એમાં એવું છે, તમારો ઓલો જૂનો માણા નથી, હં. એને જ મને કઈ ખવડાવવાનું કીધું હતું તમારા છોકરાને, ઈ અમે ખવડાવ્યું ને તો તમારો છોકરો બેભાન થઈ ગયો. એટલે એ અહીંયા આવ. આમાં આયા આવો, આયા આવો, આયા આવો. તમારા શું ઈ થયું છે? જૂના માણા એ જો આ પેલો નવો માણસ આવ્યો તો ને એને કીધું તે જ કીધું તું એને. શેઠ આ રહ્યો, જો શેઠ આ રહ્યો તમારો છોકરો. મારો છોકરો ઉભો આ તો નો જીવ તો મારો છોકરો રે, આઈ લગે જા તું મારો દસ્તો લેવા દે.